મિત્રો, ઘણા લોકો કહે છે કે મારે વધુ એફિશિયન્ટ બનવું છે, પણ એક સવાલ પૂછીએ, જો મોબાઈલમાં માત્ર 2% બેટરી હોય તો શું એ ફૂલ સ્પીડ ઉપર કામ કરી શકશે? ના, કારણ કે એફિશિયન્સી પહેલાં એનર્જી જોઈએ. આ જ નિયમ આપણા જીવનમાં પણ લાગુ પડે છે. જો શરીરમાં ઊર્જા નથી, મન થાકેલું છે, ઊંઘ અધૂરી છે અને ઉત્સાહ ખોવાઈ ગયો છે, તો દુનિયાની શ્રેષ્ઠ સ્કિલ પણ સંપૂર્ણ પરિણામ આપી શકશે નહીં. મિત્રો, યાદ રાખીએ, એનર્જી ફોકસ આપે છે, ફોકસ ક્વોલિટી આપે છે અને ક્વોલિટી એફિશિયન્સી બનાવે છે. એટલે માત્ર વધુ કામ કરવાનો પ્રયાસ ન કરવો, પણ પહેલાં આપણી એનર્જી વધારવાની ટેવ બનાવવી. સમયસર ઊંઘ લેવી, સારું ખાવું, થોડી કસરત કરવી, હકારાત્મક વિચારો અને રોજ થોડો સમય શીખવામાં રોકાણ કરવું. કારણ કે એનર્જી વગર એફિશિયન્સી શક્ય નથી અને એફિશિયન્સી વગર એક્સિલન્સ શક્ય નથી. આજથી માત્ર બિઝી નહીં, એનર્જેટિક બનવાનો નિર્ણય લો. કારણ કે જે વ્યક્તિ પોતાની એનર્જી મેનેજ કરે છે, એ જ પોતાનો સક્સેસ મેનેજ કરે છે.